PHP में આપણે 40 નંબરના પ્રોગ્રામથી આગળ કરશું. 39 સુધી છેલ્લે કર્યું હતું. 40 નંબરનો પ્રોગ્રામ પહેલાં એને રન કરું છું. આ રીતના લોકલહોસ્ટ ફોલ્ડરનું નામ ને m40.php પ્રોગ્રામ રન થયો. હવે એના કોડિંગ શરૂ કરું છું. કોડિંગ એક સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જઈશ. નોટપેડમાં ખોલું છું. નોટપેડની અંદર ફાઇલમાં ઓપન, ફાઇલ મેનુમાં જઈ ઓપન આપું છું. એની અંદર આપણા ફોલ્ડરમાં ઓલ ફાઇલ આપું છું. સીમાં, ઝેમ્પમાં, htdocsમાં, અને એની અંદરથી આપણી ફાઇલ જે છે 40 નંબરનો કોડિંગની ફાઇલ ખોલી લઉં છું. તો 40 નંબરનો કોડિંગ ખોલું છે. આનું આઉટપુટ ખોલું છે. ટાઇટલમાં લખ્યું છે ડેમો ઓફ બેઝિક મેથેમેટિકલ ફંક્શન, તો અહીંયા ટાઇટલ બારમાં આવ્યું. અહીંયા જે કંઈ લખ્યું છે અહીં આવ્યું. અહીંયા આપણે એડ કરી શકીએ. મેં અગાઉના પ્રોગ્રામમાં સમજાવ્યું હતું, જેમ કે ગાયત્રી કોમ્પ્યુટર હું એડ કરું છું. બરાબર. તો આ હું જે કંઈ સુધારા વધારાને એડ કરું છું એ એડ થઈ જશે. બરાબર. એ ક્યાં એડ થશે? તો ઉપર જે લખ્યું છે ટાઇટલ કે એક્ઝામ્પલ ઓફ બેઝિક મેથેમેટિકલ ફંક્શન લખ્યું છે એની ઉપર આ લખેલું આવી જશે આપણા ક્લાસીસનું નામ, ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ. બરાબર છે. પછી એની નીચે માની લો મોબાઈલ નંબર કેવું નાખવું છે ક્લાસીસના નામની નીચે, તો અહીંયા હજી એક BR કરી અને તમે ઉમેરી શકો છો. BR લખી અને માની લો મોબાઈલ નંબર લખવા છે, તો મોબાઈલ નંબર એડ કરી દીધા. હવે હું આને સેવ કરીશ તો આ વસ્તુ અહીંયા લખેલી આવશે. આ જે છે ને ઉપર અહીંયા રિફ્રેશ આપીશ તો આવી ગયું ક્લાસીસનું નામ ને મોબાઈલ નંબર સહિત. બરાબર. એ શું કામ ત્યાં આવે? ત્યાં H4માં આપણે બોડીમાં એ લખ્યું છે એટલે આ HTMLના કોડ છે. હજી આને મોટું કરવું તો H4ના બદલે તમે H3 વાપરી શકો છો. H1, H2 જેટલું મોટું કરવું એટલું વાપરી શકો છો. હું H3 વાપરું છું તો H3થી મોટું થઈ જશે. બરાબર. આ બધા HTMLના કોડ છે. અગાઉ HTMLમાં તમે શીખી ગયા છો આ વસ્તુ. હવે આપણે PHPના એના પછીના કોડ સમજીએ. તો PHPથી ચાલુ થાય છે. નંબર 1 = 10, તો નંબર 1 વેરિયેબલમાં 10 સ્ટોર કર્યા. નંબર 2 વેરિયેબલમાં 2 સ્ટોર કર્યા. ABS કાઉન્સમાં 10.4 લખ્યું. ABS શું છે? આ $ABS બરાબર વેરિયેબલ છે, પણ આ ABS શું છે? તો એક ફંક્શન છે. ABS એટલે એબ્સોલ્યુટ. આપણે અગાઉ એક્સેલમાં પણ આવી ગયું છે આ ફંક્શન. માઇનસમાંથી પ્લસ કરી દઈએ. બરાબર. તો આ તો પ્લસ જ રકમ છે એટલે પ્લસની પ્લસ જ રહીએ, પણ કદાચ માઇનસ રકમ હોય તો એને પણ પ્લસ કરી આપે. બરાબર. 10.4 છે અત્યારે તો પ્લસ છે એટલે સીધું પ્લસમાં જ આવશે આઉટપુટમાં $ABSથી. પછી અહીંયા આપણે આગળ આવીએ. હવે આ ઇકો અને TT લખ્યું છે એટલે ગેપ અમુક મૂકી અને ચાલુ કરશે. ઇકો ડેમો ઓફ ABS ફંક્શન. આ ઘાટા અક્ષરે પેલા ઉપર આવ્યું, પછી ડેમો ઓફ ABS ફંક્શન લખેલું આવ્યું અને ABSમાં કાઉન્સમાં 10.4 છે તો 10.4 આવી ગયું. હવે એ માઇનસ હોય તો એના પ્લસ કરી દીધું. આ 10.5 પોઝિટિવ છે પણ આ માઇનસ છે 10.5, તો અહીં માઇનસની સાઇન કાઢી દીધી. ABS માઇનસની સાઇન કાઢી દે ગમે ત્યાંથી. માની લો અહીંયા હું માઇનસ કરી નાખું છું, અહીંયા હું માઇનસ કરી નાખું, તો એ બધામાં માઇનસ આવશે નહીં. હું આ પ્લસ થઈને જ આવી. ABS એટલે એબ્સોલ્યુટ. પ્લસનું પ્લસ રાખે ને માઇનસનું પ્લસ કરી દઈએ છે. અહીંયા પ્લસ જ સાઇન એમને એમ આવી. સમજાઈ ગયું? ABS ફંક્શન ક્લિયર. ત્યાર પછી આ BR લાઈન બ્રેક કરી અને આ TT કરીને આ સ્ટ્રોંગમાં બોલ્ડમાં લખ્યું છે એટલે ટાઇટલ કરીને ઘાટા અક્ષર આવ્યું. પછી ફંક્શન છે મીન એટલે નાનામાં નાની સંખ્યા ગોતી દઈએ. 1, 2, 3, 4 તો એમાં નાની સંખ્યા કહી તો 1 આવી ગયું. બરાબર. આ 1 ને PHPમાં નાની સંખ્યા 1 જ ગણાય એટલે 1 આવી ગયું. બરાબર. નાની સૌથી સંખ્યા છે મીન ફંક્શનથી નાની સંખ્યા ગોતીને બતાવે છે. એવી રીતના .CEIL એટલે એને સેલિંગ કહેવાય. સેલ એટલે નીચેનો ભાગ અથવા ઉપરનો ભાગ. સેલ એટલે ઉપરનો ભાગ થશે. સેલ એટલે ઉપરનો ભાગ. જેમ કે 3.4 છે તો ઉપરનું સ્તર કયું કહેવાય? 4 એટલે 4 પૂર્ણાંક આવી ગયા. 4.8 તો 5. એમ નહીં કે 0.5થી વધુ હોય તો ગમે એટલા હોય. 0.1 હોય તો 4 જ આવે. અહીં હું 0.1 લખું છું, અહીં 3.1ને બદલે 5.1 કરું તો 6 થઈ જાય ને. 5.1 છે તો ઉપરનો ભાગ આવે એનો. એમ ક્યાં 6 આવશે? આ
તો અહીંયા આ 4ની જગ્યાએ બરાબર રિફ્રેશ આપો એટલે તમને ખ્યાલ આવે 6 આવી ગયા કે વસ્તુ શું થઈ ખ્યાલ આવે સમજાઈ ગઈ આ વસ્તુ સેલ ઉપરનો ભાગ જે કે પૂર્ણાંક હોય લઈ લઈએ ત્યાર પછી નીચે અહીંયા આવી આપણે ફ્લોર એટલે એમાં નીચેનો ભાગ લઈએ 3.4 નું 3 લીધું 4.8 છે તેનું 4 જ લીધું ઉપરનામાં 4.8 નું 5 લીધું હતું બરાબર ઉપરનો પોઈન્ટ એટલે આમાં નીચેનો ભાગ લઈએ જે વસ્તુ સમજાઈ ગઈ ત્યાર પછી એની નીચેનું લઈએ રાઉન્ડ અપ એમાં 0.5 થી વધુ ગોતશે કે 3.4 છે તો 3 લેશે અને 4.8 છે તો 0.5 થી વધુ છે તો એ રાઉન્ડ કરીને 5 કરી દેશે બરાબર રાઉન્ડવાળું સમજાઈ ગયું રાઉન્ડમાં શું 0.5 કે તેથી વધુ હોય તો અપ કરી દઈએ ઉપર એક રકમ પૂર્ણાંકમાં વધારી દઈએ ફ્લોરમાં નીચેનું સ્તર જ લઈએ ગમે એટલું 0.5 થી વધુ હોય તો એ આગળ વધારે નહીં ત્યારે સેલમાં ઉપરનો ભાગ વધારી દઈએ 0.1 હોય તો એ ઉપરમાં 1 ઉમેરી દઈએ તો આ રીતના આ ફંક્શનના ઉપયોગ થયા છે આની અંદર એબીએસ મીન સેલ ફ્લોર અને રાઉન્ડ આટલા ફંક્શનના આપણે ઉપયોગ કરતા શીખ્યા સમજાઈ ગયું ચલો એના પછીનો પ્રોગ્રામ રન કરીએ 41 નંબરનો પ્રોગ્રામ જોઈએ 41 નંબરના પ્રોગ્રામમાં કંઈક એરર છે જોઈએ આપણે સુધારો કરશું જે કંઈ હશે સોલ્વ કરશું ઓપન આપીએ એકતાલીસ નંબરનો પ્રોગ્રામ ઓકે એરે છે એરે ડિક્લેરેશનનું એક્ઝામ્પલ છે અહીંયા મારે માની લો કે ક્લાસનું નામ અહીં નાખવું છે તો હું 40 નંબરના પ્રોગ્રામમાંથી કોપી પેસ્ટ કરીને સીધું લઈ લઉં તો ચાલે બરાબર મારે લખવું નથી તો 40 નંબરના પ્રોગ્રામ હમણાં જ આપણે ક્લાસીસનું નામ લખ્યું હતું તો આપણે આમાં નાખીએ ઉપર સારું લાગે એના માટે પહેલાં તો પછી એરર સોલ્વ ને એ કરશું આપણે બરાબર 40 નંબરમાં ક્લાસીસનું નામ વાળું હતું આટલો ભાગ અહીંથી કોપી કરી લઉં છું અને એને આપણે 41 નંબરમાં પેસ્ટ કરી દઈશું એકતાલીસ નંબરમાં અહીંયા પેસ્ટ કરી દઉં બરાબર ફાઇલને સેવ કરું છું એટલે પરિણામ આવશે પણ પહેલાં તો આપણે એરર ગોતીએ 19 નંબરની લાઈન જોઈએ હવે પહેલાં એ રિફ્રેશ મારીએ 19 નંબરમાં જ છે ઓકે 19 નંબરની લાઈન અહીંથી ચેક કરીએ આપણે આ 19 નંબરની લાઈન છે બરાબર એમાં શું ભૂલ છે આપણે જોઈએ આ લાઈન છે તો આની આગળનો કોડિંગ ટાઈપ જ નથી થયો અધૂરો પ્રોગ્રામ છે પીએચપીમાં લખીને અહીંથી મૂકી દીધું છે કંઈક હશે આગળ ટાઈપિંગ નથી થયું એટલે ચેક કરીએ આપણે શું રહી ગયું છે આ પ્રોગ્રામને આપણે આગળના વિડીયોમાં આખો પૂરો કરીએ કારણ કે ટાઈપિંગ જ બાકી છે જોયું એમાં અધૂરો પ્રોગ્રામ ટાઈપ થયો જ એટલે નેક્સ્ટ વિડીયોમાં આખો પ્રોગ્રામ સમજશું આમાં અટાણે આટલું રાખીએ છીએ